પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઊંઝાના દાસજ ગામે કાર ચાલક ઠાકોર કિશનજીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા ગાડી પલટી મારી હવામાં ઉછળી અને નાળાની અંદર ખાબકી હતી। મહેસાણાના મગાપુર વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા, જે દરમિયાન ઊંઝાના દાસજ ગામે કાર ચાલક ઠાકોર કિશનજીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। અકસ્માત સર્જાતા કાર હવામાં ઉછળીને નાળામાં ખાબકી ઘટનામાં કારનો ભૂક્કો બોલી જતા કારમાં સવાર બંનેને ગંભીર ઈજા પહોંચી અને દારૂની હેરાફેરી માટે લઈ જવાતા દારૂનો પણ ઘટના સ્થળે જ નાશ થઈ ગયો। અકસ્માત સર્જાતા આસપાસના ગામના લોકો તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી ગાડીમાંથી બંને ઈસમોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા અને કાર અને વધેલા દારૂનો મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી। રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ ઘટના બની હતી, જેમાં પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો। બ્રેઝા ગાડીનો કચેરધાન નીકળી ગયો હતો અને પોલીસે ગાડીમાંથી અંદાજિત ₹54,265નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।